મિત્રો દિલ્હી ખાતે જે સ્ટુડન્ટ આંદોલન કરી રહ્યા છે, આપણે ત્યાં દિલ્હી તો જઈ શકતા નથી, પણ આપણા વિડીયોના માધ્યમથી જ્યાં પણ સ્ટુડન્ટનો પ્રશ્ન હશે કે શિક્ષણનો પ્રશ્ન હશે તો આપણે 100% એમને સપોર્ટ કરવાનો જ છે મિત્રો, કે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં હોય. કેમ કે આપણે પણ એક સ્ટુડન્ટ હતા અને અત્યારે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ એ પરિસ્થિતિમાંથી ગુજરી ગયેલા છીએ મિત્રો. હું મારી પોતાની જ વાત કરું તો મેં પોલીસની તૈયારી 2-3 વર્ષ તૈયારી કરી. એમાં 2018નું જ્યારે પેપર લીક થયું ગુજરાતની અંદર અને પરીક્ષા મેં પોતે પણ આપી હતી મિત્રો. આપણે તૈયારી કરી હતી, આપણને આવડતું પણ હતું, પણ જ્યારે ત્યાં સ્કૂલ આગળ પહોંચ્યા અને પેપર ચાલુ થવાનો ટાઈમ હતો એને 10-15 મિનિટ પહેલાં જ મિત્રો અમને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું, કે લીક થઈ ગયું મિત્રો. તો આપણું જે માનસિક મનોબળ હોય છે, કે જે આપણો મોરલ હોય છે, તૂટી જતો હોય છે મિત્રો, કે આપણે આટલી રાત દિવસ મહેનત તૈયારી કરતા હોઈએ છીએ અને પેપરો લીક થઈ જતા હોય છે મિત્રો. તો તમે કે અમે તો પેપર લીક નહીં કરી શકતા મિત્રો, કે આપણી એટલી તાકાત પણ નહીં કે પેપર ક્યાં છપાતા હોય છે, શું પ્રોસેસ હોય છે. આપણે તો ફક્ત ને ફક્ત જે ક્વોલિટર કઢાવીએ છીએ ક્વોલિટરના આધારે ફક્ત પરીક્ષા આપવા જતા હોઈએ છીએ મિત્રો, જે તે પરીક્ષા કેન્દ્રોની આગળ. તો ગુજરાતની અંદર એવી ઘણી પરીક્ષાઓનો પેપર લીક થયો છે મિત્રો. તો તમે મને એવી એક પેપર આજ સુધી જે પેપર લીક થયું એમાંથી કોઈ પેપર લીક કરવાવાળા વ્યક્તિઓ પકડાણા હોય તો એ લોકોને કોઈને સજા થઈ હોય મિત્રો, કોઈ ઉદાહરણ હોય તો મને જણાવજો કોમેન્ટમાં, તો ખ્યાલ આવે. એ લોકોને કોઈ સજા થતી નહીં મિત્રો. પછી બીજું કે કદાચ પેપર લીકના આરોપી પકડાય છે તો એ પણ જામીન ઉપર છૂટી જતા હોય છે. પ્લસ બીજું એ લોકો જે પેપર લીકનો મુખ્ય સૂત્રધાર હોય છે એ પકડાતો નથી હોતો મિત્રો. તમારા મારા જેવા જેને કદાચ કોઈને પેપર ખરીદ્યું હોય કે કોઈને સોશિયલ મીડિયા દ્વારા કોઈને શેર કરી હોય એવા લોકો પકડાતા હોય છે. પેપર છપાય છે સરકારની નજર આગળ, પેપર લઈ જવાવાળા હોય સરકારી અધિકારીઓ હોય છે. તેમાં ક્યાંક ને ક્યાંક પછી કોનો હાથ હોવો જોઈએ મિત્રો, એ વિચારવા જેવો પ્રશ્ન છે. તો આવા પેપર જે પણ લીક કરતા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. સમાજમાં કે દેશમાં એવી સજા કરો કે આવા પેપર લીક કરવાવાળાનો એક વાર નહીં 100 વાર વિચાર કરે મિત્રો. કેમ કે જે લોકો તૈયારી કરતા હોય છે એ લોકો આપણા ભારત દેશમાં કોઈ તહેવાર ઉજવતા નહીં હોતા, ફેમિલીના કોઈ પ્રસંગો હોય છે એમાં એ લોકો ઇન્વોલ્વ નહીં થતા. કેમ કે એમની તૈયારીનો જે ટાઈમ શેડ્યુલ હોય છે એમાં કોઈ આગળ ફેરફાર ના થાય મિત્રો. એમનો જે ટાર્ગેટ હોય છે કે આજે આપણે 12 કલાક કે 14 કલાક વાંચવાનું હોય છે, તો પહેલું એ લોકોનું સવારે ઉઠ્યા ત્યારથી મગજમાં માઇન્ડસેટ એ જ હોય છે કે અત્યારે આપણે આ જ કરવાનું છે મિત્રો. કેમ કે પછી જીવનભર પછી શાંતિ રહેશે એમ. કેમ કે જે લોકો ગરીબી જોઈ છે એ લોકો તો એમના પાસે બીજો કોઈ ઓપ્શન જ નહીં હોતો મિત્રો. પેપર લીક કરવાવાળાના છોકરાઓ એક ગવર્મેન્ટની તૈયારી કરતા હોતા નહીં મિત્રો. કે પછી બીજું એ લોકો તો ફોરેનમાં હોય છે, ફોરેનમાં સ્ટડી કરવાની, કઈ લોકોને ગમે ત્યાં બિઝનેસ સેટ કરી દેવાના મિત્રો. અત્યારે અદાણી અંબાણીને 1 એકરનો 1 રૂપિયો ટોકન જમીન ત્યારે સરકાર આપી રહી છે મિત્રો. અને ત્યારે ગરીબોના આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં મિત્રો, અમદાવાદમાં કે સુરતમાં મકાનો તોડી દેતા હોય છે. તો મારું કહેવું ત્યાં તમે હજારો વીઘા જમીન રૂપિયાના ટોકનના ભાવે તમે આપી દેતા હોય છો, મફતની જમીન તમે આપી દેતા હોય છે. તો ગરીબોના મકાન તમે બનાવી તો નહીં એકતા, કમસે કમ તોડો તો નહીં, કે કોઈના પરિવાર રખડી ના પડે. તમારામાં માનવતા જેવું કંઈ છે ખરું? આજે આ ગુજરાતનો જ નહીં પણ ભારતનો દરેક નાગરિક અને ખાસ કરીને સ્ટુડન્ટ જે લોકો આટલું મોંઘું શિક્ષણ લઈને એમના માતા પિતાએ ભણાવ્યા હોય છે એ લોકો તમારા ઉપર એટલા, તો સ્ટુડન્ટોએ જે અત્યારે આંદોલન ચાલુ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક તમારું મૂળ કાઢી નાખશે બીજેપી સરકારનું. તો તૈયાર રહેજો હવે. કેમ કે શરૂઆત દિલ્હીથી થઈ છે પણ આખા દેશમાં કદાચ આ ફાટી નીકળશે મિત્રો. આની જ્વાળા આખા દેશમાં રહેશે. કેમ કે એ લોકો સાચા જ છે અને સાચાનો સપોર્ટ હંમેશા મિત્રો કરવો જોઈએ. આપણે ભલે દિલ્હી ના જઈ શકતા હોય પણ અહીંયાથી પણ આપણે એ લોકોને સપોર્ટ કરી શકીએ. આ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે લોકો જાગૃત છે અત્યારે, કોઈ અભણ નથી મિત્રો. કે તમે જે કરશો કે જે લોકોનું બનાવો છો ખોટા વચનો વાયદા આપીને
એ લોકો હવે જાગૃત થઈ ગયા છે મિત્રો. તમે કેવું દી હિન્દુ મુસ્લિમના નામે ચૂંટણીઓ જીતશો મિત્રો, એટલે હવે તમારા વર્તા પાણી થઈ ગયા છે. નમસ્કાર મિત્રો, તો આજે વાત કરવી છે જે વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે જંતર મંતર જે મેદાન છે ત્યાં આંદોલનમાં ઉતર્યા છે. જે નીટની એક્ઝામમાં પેપર લીક થયું હતું એના સંદર્ભમાં, પછી ત્યાંના શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માગે છે લોકો. તો મિત્રો, આજે સરકારમાં જે નેતાઓ બની બેઠા છે એ લોકોને એટલી ચરબી થઈ ગઈ છે, ચરબી વધી ગઈ છે કે હવે એમને વિદ્યાર્થીઓ આંદોલન કરે, ખેડૂતો આંદોલન કરે, ભારત દેશના જવાનો આંદોલન કરે કે પછી ખેડૂતો આંદોલન કરે, એનાથી કોઈ ફેર પડતો નથી મિત્રો. કેમ કે એ લોકોએ જે વિરોધ પક્ષ હતો ભારત દેશની અંદર, પહેલાં તો જે વિરોધ કરવાવાળા નેતાઓ હતા એ ચૂપ છે. એમાં કંઈક ને કંઈક કારણો જવાબદાર છે મિત્રો. તો આજે આપણે જે લોકોને વોટ આપીને ચૂંટી અને ઉપર મોકલીએ છીએ એ લોકો આપણા દુશ્મન બની ગયા હોય એ રીતે વર્તન કરતા હોય છે લોકો બીજા લોકો સાથે અત્યારે મિત્રો. તો અત્યારે શિક્ષણની બાબતમાં એ જ વાત કરવી છે મિત્રો. ત્યાંના શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું આપવા સરકાર હજુ કોઈ નિર્ણય લીધો નહીં મિત્રો. બીજું કે ત્યાંના જે વિદ્યાર્થીઓ જે આંદોલનમાં જંતર મંતર ખાતે જોડાયા છે એમાં 2 દિવસથી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોયું મિત્રો, તો જે પોલીસ દ્વારા એ લોકોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને જે એ લોકોને મારવામાં આવ્યા. તો મિત્રો, પોલીસ મિત્રોને મારે જ કહેવું છે કે તમે જો આટલી શક્તિ કદાચ આજે 2 નંબરના ધંધા કરે છે, જે બુટલેગરો છે એ લોકો ઉપર બતાવતા હોય, તો આજે જે ઉપર ટોચ ઉપર રાજનેતાઓ બેઠા છે ને એમાં એ રાજનેતાઓનો ભૂતકાળ તમે જોઈ લેજો. એ ક્યાંક ના ક્યાંક કોઈ બુટલેગર હશે, ક્યાંક ને ક્યાંક કોઈ 2 નંબરનો ધંધો કરતો હશે, કોઈના બલાત્કારમાં નામ હશે મિત્રો, કે કોઈ ગેંગ વોર ચલાવતો હશે, એ રીતે 2 નંબરના ધંધાવાળા જ હશે મિત્રો. તો પહેલાં તમે આટલા કડક હોત તો આ લોકો જે અત્યારે દેશ ચલાવી રહ્યા છે એ બધા ગુંડાઓ છે, અને એ ગુંડાઓનો મોટા કરવામાં ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથ હોય છે મિત્રો. એનું કારણ કે અત્યારે તમે જોઈ લો, આપણા ગુજરાતની અંદર જોઈ લો, તમે દારૂની જ વાત કરી લઈએ, ડ્રગ્સની વાત કરી લઈએ, અફણની વાત કરી લઈએ કે બીજા એવા નશીલા પદાર્થોની વાત કરી લઈએ મિત્રો. તો અત્યારે દરિયાઈ માર્ગથી પણ એટલું ડ્રગ્સ પકડાતું હોય છે મિત્રો. હમણાં જ 2100 કરોડનું કદાચ મારા અંદાજ પ્રમાણે ગુજરાતની અંદર જ વાત કરીએ તો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. ખાલી ડ્રગ્સ 2100 કરોડનું હતું. તો મિત્રો, બીજું દારૂ પણ હમણાં થોડા ટાઈમ પહેલાં કદાચ સુરતમાં નાશ કર્યો તો એ કરોડો રૂપિયાનો દારૂ હતો. તો આ બધું ક્યાંથી કોણ લાવશે મિત્રો? કોઈ ગરીબ તો લોકો હતા નહીં. 2 નંબરમાંથી પૈસા કમાઈને લોકો રાજકારણમાં એન્ટ્રી કરતા હોય છે, અને જે પોલીસ કર્મીઓ સપોર્ટ કરતા હોય છે એ જ પોલીસ કર્મીઓ બીજા થોડા ટાઈમ પછી એ લોકોને સલ્યુટ કરવા માટે મજબૂર થતા હોય છે મિત્રો. અને ત્યારે તમને યાદ આવતું હોય છે કે આ અમુક જગ્યાએ બુટલેગર હતો, કે દારૂનો ધંધો કરતો, કે ડ્રગ્સ વેચતો કે. તો મિત્રો, આપણો દેશ કઈ તરફ જઈ રહ્યો છે તમે જરા વિચારો. સ્ટુડન્ટ અત્યારે રોડ ઉપર આવી ગયા છે. એજ્યુકેશન અત્યારે શિક્ષણ કેટલું મોંઘું થઈ રહ્યું છે મિત્રો. શિક્ષણનો એક વેપાર બનાવી દીધો છે બીજેપી સરકારે. મોટી મોટી સ્કૂલો અને મોંઘી સ્કૂલો એ રાજનેતાઓની જ છે, બિલ્ડરોની છે, કે કોઈ ઉદ્યોગોવાળા જે છે એ લોકોની છે. તો મિત્રો, પહેલા ધોરણમાંથી ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધો, એને ભણાવવાનો ખર્ચો તમે તમારાથી શક્ય છે કે ઇમ્પોસિબલ છે તો બી તમે એને ભણાવવા માટે ખર્ચો કરો છો મિત્રો. અત્યારે એ છતાં આટલું ભણ્યા પછી તો પણ ખાલી સરકારી નોકરી લેવા માટે પણ આટલા હેરાન થતા હોય મિત્રો. કરોડો વિદ્યાર્થીઓ બેરોજગાર છે. તો એના પાછળ જવાબદાર કોણ મિત્રો? તમે આટલું મોંઘું શિક્ષણ આપો છો તો એના પાછળ રોજગારી ઊભી થાય એના માટે તમે કંઈક પ્રયત્નો કરે કોઈ દિવસ? ના. શું કામ? તમારા છોકરાઓને તો અહીંયા ભણવું નહીં કે જે રાજનેતાઓ છે, બિલ્ડરો છે, પછી કે અત્યારે આપણા જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, MLA છે, એ લોકોના છોકરાઓ તો અત્યારે ફોરેનમાં ભણી રહ્યા છે મિત્રો. એ લોકોને અહીં કોઈ દિવસ આંદોલનમાં તમે જોયા? ના. શું કામ? તમે જોઈ લો, અમિત શાહનો છોકરો, એને બેટ પકડતા નહીં આવડતું, BCCIનો અધ્યક્ષ, એવા
તો ઘણા છે. આ નીતિન ગડકરીનો છોકરો અત્યારે પેલું ઇથેનોલની એની પોતાની ઉદ્યોગો છે, એના કારણે 20% પેટ્રોલમાં મિલાઈ રહ્યું છે મિત્રો. તો તમે જુઓ આવા લોકોને આગળ લાવીને કોનો ફાયદો છે? દેશનું તો આ લોકો કોઈ ભલું કરી નહીં રહ્યા. ભ્રષ્ટાચારની વાત કરો તો ભ્રષ્ટાચાર અત્યારે ક્યાં પોક્યો મિત્રો? પહેલાં જે પણ કોંગ્રેસ સરકારે બનાવ્યો કમકુદો અંગ્રેજોએ બનાવ્યો. જે જૂના બ્રિજ છે એ કોઈ પિલ્લર વગર છે, કોઈ સ્તંભ વગર એ બ્રિજ બનાવેલા છે મિત્રો. એ બ્રિજ બનાવ્યા પછી કેટલા વર્ષો થઈ ગયો, તેઓ પણ એ બ્રિજને અત્યારે કંઈ થયું નહીં. અત્યારે તમે બ્રિજ જુઓ, ઉદ્ઘાટન થાય ને એના મહિના 2 મહિના તો એ બ્રિજ તૂટીને કોઈ પડ્યો મિત્રો. તો એવા ગરીબો લોકોને એમાં પણ મૃત્યુ થતા હોય છે. તો હવે જાગવાની જરૂર છે મિત્રો. આજે નહીં જાગો તો આવનારી પેઢી માટે કંઈ નહીં હોય. આ લોકો અંગ્રેજો કરતાં પણ ગયા ગુજરેલા અત્યારે જણ દેખાય છે. બીજું કે પેલો અમીર ખાન દલાલ જે દિલ્હી ખાતે જંતર મંતર મેદાનમાં સોનમ વાંગચુક સર જે આંદોલન પર બેઠા છે, એને એવું કહેવું છે 3 ઇડિયટ મૂવી એમના પર એમનું કોઈ પાત્ર નહીં કે આપણે એમના પર બનાવ્યું નહીં મિત્રો. તો તમે ChatGPTમાં સર્ચ કરજો તો એમાં પણ કહે છે. પછી બીજું કે જે 3 ઇડિયટ પિક્ચરમાં હોમી વૈદ જે આપણે ચતુરના નામે ઓળખીએ છીએ, એમને પણ કીધું સોશિયલ મીડિયાના માધ્યમથી કે સોનમ વાંગચુક સરના ઉપરથી એ 3 ઇડિયટ પિક્ચર બનાવવામાં આવ્યું છે. તો અમીર ખાન દલાલ એવું કેમ કહે છે કે એમનો કોઈ એમનો ભાગ નથી, કે આપણે એમને ઓળખતા નહીં? તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ લોકો કોઈ મજબૂરીમાં, કોઈ પ્રેશરથી કે બીજા અન્ય કોઈ કારણોથી પણ આવા સ્ટેટમેન્ટ આપતા હોય છે. પણ અત્યારે આપણા સાચા હીરો આર્મીના જવાનો જ એમના વિડીયો પણ આપણે અત્યારે આવે છે આ આંદોલન ચાલુ થયા પછી, કે એમને આર્મીના જવાનો માટે પણ એવા ટેન્ટ બનાવેલા છે કે જે લદ્દાખમાં 12 માસ મિત્રો ત્યાં ટેમ્પરેચર -ડિગ્રી રહેતું હોય છે. ત્યાં એમના માટે સોનમ વાંગચુક સરે એવા ટેન્ટ બનાવેલા છે કે શિયાળાની ગમે તેટલી ઠંડી, ગમે તેટલો બરફ પડે તેઓ પણ એ ટેન્ટમાં એમને રહી શકે એટલું ટેમ્પરેચર મેન્ટેન થઈ રીતેને એમને ટેન્ટ બનાવી લાવેલા છે. એમાંથી પૈસા પણ કદાચ એમના જ છે, કોઈ સરકારનો કોઈ સહયોગ નથી. બીજું કે 2018માં એમનો પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો. તો આજે બીજેપી સરકારને મારે એટલું જ કહેવું છે કે હવે કદાચ તમારા વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવું અમને જણાઈ રહ્યું છે, તો સુધરી જાઓ. હવે તમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે એવું લાગે છે. તમે ગમે તેટલા હોશિયાર છો, ગમે તેટલો ચાલાકી કરશો, તો પણ દરેક વ્યક્તિનો એક ટાઈમ નક્કી હોય છે મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.